વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ કોમર્સ વિભાગ આંકડાશાસ્ત્ર વિષયની અંદર ત્રીજા પેપરનો વિભાગ બી નું સોલ્યુશન આપણે જોઈશું, જેમાં 10 પ્રશ્નો થિયરીના પૂછાય છે, જેમાં નાનકડા ક્યાંક 1 કે 2 દાખલા પણ પૂછાતા હોય છે. 21મો પ્રશ્ન, સૂચકાંકની અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. 2 વ્યાખ્યા આપણે અહીં આપવાની છે. પહેલી વ્યાખ્યા સૂચકાંક. સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. જોજો, સૂચકાંક એટલે શું? કોઈ પણ ચલ, દાખલા તરીકે કોઈ પણ વસ્તુનો ભાવ, એમ ચલ કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની કોઈ એક સમયમાં તે ચલની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, એને સૂચકાંક કહેવાય. ટકાવારી એટલા માટે કે સૂચકાંકના સૂત્રમાં આપણે ગુણ્યા 100 મૂકીએ જ છીએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. 2 વ્યાખ્યા પૂછે, 2નો 1 માર્ક્સ ન હોય, 2નો અડધો માર્ક્સ, ટોટલ 1 માર્ક્સ. ઘણી વખત એક જ વ્યાખ્યા પૂછે છે, મોટે ભાગે એક વ્યાખ્યા. ધીસ ઇઝ એ પ્રેક્ટિસ. કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. શું કીધું છે? કોઈ એક વર્ગ માટે જીવન નિર્વાહ ખર્ચમાં, બરાબર? બાકી વ્યાખ્યા ઉપરનો જ અર્થ થાય છે, એટલે એને જીની શું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. 22મો પ્રશ્ન, સહસંબંધ આર નું ચિહ્ન કોના પર આધારિત છે તેને ટૂંકમાં સમજાવો. સહસંબંધક, બીજું ચેપ્ટર. સહસંબંધક આર નું ચિહ્ન સહવિચરણ કોવેરિએશન પર આધારિત છે. જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય, એટલે કે માઇનસ હોય, તો સહસંબંધક આર નું ચિહ્ન ઋણ હશે. અને જો સહવિચરણનું મૂલ્ય ધન હોય, તો સહસંબંધક આર નું ચિહ્ન પણ ધન હોય. 23મો પ્રશ્ન, નિયત સંબંધક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે અને શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? શેના પરિવર્તનથી સ્વતંત્ર છે અને શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? ત્રીજું ચેપ્ટર, નિયત સંબંધક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, આ યાદ રાખીશું. અને માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એક જ પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછાયેલા છે. ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર એટલે કે ગુણાકાર અને ભાગાકારની અસર જવાબ ઉપર ના પડે. બી, નિયત સંબંધક શોધે ત્યારે. અને માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. માપ એટલે સરવાળા બાદબાકીની અસર થતી હોય છે. 24મો પ્રશ્ન, ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં વલણ જાણવા માટે કેટલા વર્ષનો ગાળો લેવો પડે? ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદન વલણ જાણવા માટે 10 થી 15 વર્ષનો ગાળો લેવો પડે. 10 થી 15 વર્ષ આપણે યાદ રાખીશું. ચોપડીની અંદર આ પ્રશ્ન છે, સ્વાધ્યાયની અંદર નવનીતમાં પણ હોઈ શકે છે. 10 થી 15 વર્ષનો ગાળો લેવો પડે. જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં વલણ જાણવા માટે 4 થી 5 વર્ષનો ગાળો લેવો પડે. ઔદ્યોગિક ઉત્પાદન તમારે જાણવું હોય તો કેટલા વર્ષનો ગાળો લેવો પડે? ધ્યાન રાખજો, 10 થી 15 વર્ષનો ગાળો. અને ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં તમારે જોવું હોય તો 4 થી 5 વર્ષનો ગાળો જાણવો પડે. એટલા વર્ષ લેવા પડે. 25મો પ્રશ્ન છે, એ અને બી ની પરસ્પર નિવારક ઘટનાની તેમજ તફાવત ઘટના એટલે કે a - b ની વેન આકૃતિ દોરો. નિવારક ઘટના એ અને બી માં કશું સરખું ના હોય તો એને નિવારક ઘટના કહેવાય.
એટલે કે a છેદ b બરાબર 5, a છેદ b બરાબર ખાલી ગણ, કશું સરખું નથી. અને a માંથી b બાદ કરવાનો, a ગણ્યો b ગણ્યો, b બાદ કરી નાખો, ફક્ત એની અંદર ઘટ પ્રદેશ કરવાનું થાય, જેને કહેવાય a માઇનસ b ની વેન આકૃતિ. 26મો પ્રશ્ન, એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે, તેના પ્રાચલો n ની કિંમત જણાવો. ઓકે, સમિત કીધું છે એટલે આપણે ખ્યાલ હોય શબ્દ IMP છે સમિત, એટલે p અને q બે સરખા હોય અને 1/2 1/2 સમિત છે તો જ, બાકી જુદું હોઈ શકે છે. હવે એનો મધ્યક 7 છે એટલે કે np તમને 7 આપી દીધો છે, મધ્યક એટલે np. તો np નું સૂત્ર એમાં p બરાબર કેટલા લો તો કે 1/2 એટલે p ની જગ્યાએ 1/2 મૂક્યું, 2 છેદમાં અહીંયા આવતો અંશમાં, બરાબર, તો 7 2 14 થશે, તો n બરાબર 14 થાય. દાખલો આપણે આની અંદર પૂછાઈ શકે છે આવી રીતના. પછી છે 27મો, આ પણ દાખલો પૂછાયેલો છે, ટેક્સ્ટબુકના MCQ જેવો દાખલો છે. પ્રમાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 હોય તો ત્રીજા ચતુર્થકની કિંમત શોધો. MCQ માં પણ પૂછાઈ શકે છે. મધ્યક અને પ્રથમ ચતુર્થક, મધ્યક એટલે મ્યુ, પ્રથમ ચતુર્થક એટલે Q1, ઓકે, m અને Q1, મ્યુ અને Q1, Q3. તો મ્યુ નું સૂત્ર છે Q3 + Q1/2. આપણે સાદુરૂપ આપીએ, મ્યુ ની જગ્યાએ 11, Q3 શોધવાનું છે, Q1 3/2, છેદમાં 2 અંશમાં આવે તો ગુણ્યા, 11 × 22, 3 પ્લસ સામે જાય તો માઇનસ, 22 માંથી 3 જાય તો 19. 28મો પ્રશ્ન, પ્રમાણ્ય વક્રમાં મ્યુ -2 સિગ્મા અને મ્યુ +2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય? ઓકે, મ્યુ -2 સિગ્મા માઇનસ ઓર પ્લસ, બરાબર, તો એ થિયરીનો પ્રશ્ન છે. 99.45% થાય. કેટલું થાય? ઓલા સોરી 95.45% થાય. 95.45%. લિમિટ 4x + k = 6 હોય તો k ની કિંમત શોધો. લિમિટ x વિરુદ્ધ -1, એટલે કે x ની જગ્યાએ કેટલા લખવાના છે? -1. આમાં ડાયરેક્ટ સાદુરૂપ, x ની જગ્યાએ -1, બરાબર, 4 × 4 +- -4 સામે જાય તો +6 ને 4 10, k બરાબર 10 થશે. દાખલો જ છે. છેલ્લો પ્રશ્ન આ પેપરનો. સીમાંત આમદની અને સીમાંત ખર્ચ કોને કહેવાય? જે શબ્દની સાથે સીમાંત શબ્દ લાગે, દાખલા અંદર શીખ્યા હશો, એનું સિંગલ વિકલન. આમદની સાથે સીમાંત તો આમદાની એટલે આર નું સિંગલ વિકલન. ખર્ચ સાથે સીમાંત શબ્દ, ખર્ચ એટલે સી નું સિંગલ વિકલન થાય. આવું દાખલામાં આવતું. થિયરીમાં શું છે જો, સીમાંત આમદની. વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થતા, અલ્પ એટલે થોડોક ફેરફાર થતા, આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહેવાય. માંગમાં થોડોક ફેરફાર થાય એટલે આવકમાં પણ ફેરફાર થાય, વધે તો વધે, ઘટે તો ઘટે, એવું થાય, એને સીમાંત આમદની કહેવાય. સીમાંત ખર્ચ એટલે શું? ખર્ચ ઉત્પાદન ઉપર સંકળાયેલો શબ્દ છે. તો ઉત્પાદન X માં અલ્પ ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચ સીમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવાય. ઉત્પાદનમાં ફેરફાર થાય તો ખર્ચમાં પણ ફેરફાર થાય. તો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.